ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ ઉમેદવારોને લઈને મૂંઝવણમાં છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા બેઠક પર સ્થિતિ અનિશ્ચિત છે। ભાજપે સાંસદોને રિપીટ કરવાનો કોઈ નિર્ણય નથી કર્યો। તો મહેસાણામાં જયશ્રીબેન પટેલના સ્થાને રજની પટેલ, આશાબેન પટેલનું નામ પણ ચર્ચામાં છે। તો પાટણમાં કોંગ્રેસમાંથી કીર્તિસિંહ ઝાલા અને જીએમ પટેલનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। આ તરફ પાટણમાં ભાજપ લીલાધર વાઘેલાને રિપીટ નહીં કરે, ભાજપ માટે પાટણમાં મજબૂત ઉમેદવાર માટે મથામણ ચાલી રહી છે। ભાજપ મંત્રી દિલીપ ઠાકોરને મેદાનમાં ઉતારવાની કરી રહી છે તૈયારી। તો દિલીપ ઠાકોર લોકસભા ચૂંટણી લડવા માટે પણ હાલ તૈયાર નહીં હોવાની વાત સામે આવી। મંત્રીપદના ભોગે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા નહીં હોવાની વાત કરી છે। ભાજપ માટે પાટણમાં મજબૂત ઉમેદવાર શોધવા કપરા ચઢાણ જેવી સ્થિતિ છે। તો કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે શરૂઆતમાં દાવેદારી કરી હતી। અલ્પેશની દાવેદારીથી જગદીશ ઠાકોરને સમજાવાયા હતા। જગદીશ ઠાકોરને દાવેદારી નહીં કરવા સમજાવાયા હતા। તો અલ્પેશે હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ દાવેદારી પરત ખેંચી હતી। હાલ જગદીશ ઠાકોરને પાર્ટી દ્વારા ઉમેદવારી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। જગદીશ ઠાકોર હાલ પાટણમાંથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। તો બનાસકાંઠામાં અને પાટણમાંથી ભાજપ વર્તમાન સાંસદને ફરી તક નહીં આપે। બનાસકાંઠામાં શંકર ચૌધરી અને પરથી ભટોળ વચ્ચે ટિકિટની વચ્ચે ખેંચતાણ, હજી પણ ભાજપ ઉમેદવાર અંગે અસમંજસમાં છે। તો બનાસકાંઠામાં કોંગ્રેસમાંથી દિનેશ ગઢવી, જોઈતા પટેલ પ્રબળ દાવેદાર છે। તો કોંગ્રેસ દ્વારા ભાજપ ઉમેદવારોની જાહેરાત કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ ઉમેદવારોને લઈને મૂંઝવણમાં છે। સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। આ વિષય પર માહિતી મેળવીએ। દીપક, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારોને લઈને હજી પણ મૂંઝવણમાં છે। હજી પણ એ અસમંજસ ચાલી રહ્યું છે કે કયા પ્રબળ દાવેદારને મેદાનમાં ઉતારવા, કારણ કે આ વખતે ગઈ લોકસભા ચૂંટણી જે હતી તેના જેવી પરિસ્થિતિ નથી। આ વખતે માહોલ કંઈક અલગ દેખાઈ રહ્યો છે। બંને વચ્ચે જે ટક્કર છે તેને જોતા કેવા મુદ્દાઓને જોઈને હવે ઉમેદવારી નક્કી કરવામાં આવશે? જી ચોક્કસથી મોટા ભાગના જે તમામ ઉમેદવારો છે તેના નામ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે। મહેસાણા બેઠક તથા જે પાટણ બેઠક અને જે બનાસકાંઠા બેઠક છે, ત્રણેય બેઠકો પર ક્યાંક ને ક્યાંક હવે બંને પક્ષ જે છે તે અસમંજસમાં છે। મહેસાણાની ભાજપ બેઠકની વાત કરવામાં આવે તો જયશ્રીબેન પટેલ જે વર્તમાન સાંસદ છે અને તેમના બદલે રજની પટેલ તથા આશાબેન પટેલનું નામ જે છે તે જોરશોરમાં ચર્ચામાં ચાલી રહ્યું છે। ત્યારે અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ પાટણની જે બેઠક છે ત્યાં ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે। પહેલે આ વાત કરવામાં આવે તો જે અલ્પેશ ઠાકોર યુવા નેતા છે તેમના દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જગદીશ ઠાકોર ની ટિકિટ આપવાની જે વાત આવી અને હાઈકમાન્ડ સુધી જે સમગ્ર મામલો છે તે પહોંચ્યો હતો અને ત્યારબાદ હાઈકમાન્ડની બેઠક બાદ જે અલ્પેશ ઠાકોર છે તેમના દ્વારા દાવેદારી પાછી ખેંચવામાં આવી અને જગદીશ ઠાકોરને દાવેદારી આપવા માટેની તમામ જે પ્રબળ દાવેદારી છે તે કોંગ્રેસ દ્વારા દેખાવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જગદીશ ઠાકોર પણ હાલ એ પાટણ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર નથી તેવા સંકેતો આપવામાં આવ્યા હતા। ત્યારે ભાજપની વાત કરવામાં આવે તો જે હરી ચૌધરી છે તેના સ્થાને દિલીપ ઠાકોર જે મંત્રી રહી ચૂક્યા છે તેમને ટિકિટ આપવાની જે દાવેદારી છે તથા શક્યતા રહેલી છે, પરંતુ દિલીપ ઠાકોર જે છે તે હાલ મંત્રી પદ છે અને મંત્રી પદના ભોગે તે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે હાલ તૈયારી નથી દર્શાવી રહ્યા। એટલે કે ક્યાંક ને ક્યાંક તમામ જે ઉત્તર ગુજરાતનું કોંકણું જે છે તે હજી સુધી નથી ઉકલાયેલું। બંને પક્ષ જે છે તે ક્યાંક ને ક્યાંક બંને પક્ષોની રાહ જોઈ રહી છે કે કોણ પ્રબળ દાવેદાર ઉભો કરે છે, તેની સામે અન્ય પક્ષ પણ પ્રબળ દાવેદાર ઉભો કરે। એટલે કે હવે ઉત્તર ગુજરાતનું જે કોકડું છે તે ક્યાં સુધી ઉકેલાય છે તે એક મોટો પ્રશ્ન રહેલો છે। જી સંજીવની। બિલકુલ દીપક, માહિતી માટે આપનો આભાર। તો ઉત્તર ગુજરાતમાં કોકડું હજી ગૂંચવાયેલું છે। ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ માટે પ્રબળ દાવેદાર ઉતારવા અને તેમાં કોના પર મોહર મારવી તે હાલ તો ચર્ચા ચાલી રહી છે।